લીમખેડા કથોલિયા ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર શ્રી મતી માવી લલિતાબેન સર્જનભાઈએ ઉમેદવારી ફોર્મ ભર્યું। દાહોદ જિલ્લામાં સામાન્ય પેટા ચૂંટણી લોકસભાની જેમ સરપંચ પદના ઉમેદવાર ફોર્મ ભરવાનું જમાવડો લીમખેડા જોવા મળ્યો। 2-2.5 વર્ષથી ચાલતી વહીવટદારની ગ્રામ પંચાયત માટે સરપંચ ચૂંટણીની તારીખો જાહેર થતાં સરપંચના ફોર્મ ભરવા માટે ખાલી પડેલી ગ્રામ કથોલિયા પંચાયત સરપંચ પદના ઉમેદવાર તરીકે માવી લલિતાબેન સર્જનભાઈએ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી લીમખેડા સમક્ષ ફોર્મ ભર્યું અને ડમી ઉમેદવાર સરપંચ પદના ઉમેદવાર કાંતિબેન નરસિંહભાઈ માવીએ ઉમેદવારી ફોર્મ ભર્યું। લીમખેડા તાલુકાના કથોલિયા ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર મોટી સંખ્યામાં કાર્યકરો તેમના સમર્થકો સાથે આજે લલિતાબેન સર્જનભાઈ માવીએ સરપંચના ઉમેદવાર માટે ફોર્મ ભર્યું। કથોલિયા ગ્રામ પંચાયત ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે। લલિતાબેન સર્જનભાઈ માવીએ સરપંચની ચૂંટણીમાં મને ભારી બહુમતીથી વિજય બનાવશો તેમ મોટી સંખ્યામાં કાર્યકરો અને તેમના સમર્થકોને જણાવ્યું। કથોલિયા ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં વિજેતા બનીશ તો વિકાસના કામો રોડ રસ્તા ન હોય ગમે તેવી હોનારત પરિસ્થિતિમાં રાત દિવસ ખડે પગે રહી ગામને પડતી મુશ્કેલીમાં હર સમયમાં હાજર રહીશ તેમ મોટી સંખ્યામાં કાર્યકરોને જણાવ્યું અને સરપંચની ચૂંટણીમાં મને ભારી બહુમતીથી વિજય બનાવશો અને વિજય 100% મારો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। હું સરપંચનો ઉમેદવાર છું, મને ભારી બહુમતીથી વિજય બનાવશો ત્યારે હું ગામને સુંદર હરિયાળું બનાવીશ તેવી હું ગામના તમામ મતદાર ભાઈઓ બહેનોને ખાતરી અને 100% વિશ્વાસ આપું છું। બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા।